લાખો વર્ષો દરમિયાન પૃથ્વીના લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। આજે વિશ્વના ઘણા સૌથી ગરમ, સૌથી સૂકા વિસ્તારો એક સમયે મોટા મહાસાગરો અને સમુદ્રથી ભરેલા હતા। શક્તિશાળી ભૂસ્તરીય ઘટનાઓ, ખંડીય પ્રવાહ અને આબોહવા પરિવર્તન દ્વારા આ પ્રદેશો સુકાઈ ગયા અને આજે આપણે જાણીએ છીએ તે રણમાં પરિવર્તિત થયા। આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે કયા રણ હતા જે એક સમયે મહાસાગર હતા અને આ જીવંત પુરાવા છે કે સમય મહાસાગરોને રેતીમાં પણ ફેરવી શકે છે। પહેલું છે સહારા રણ। એક સમયે વિશાળ સમુદ્ર તળ ધરાવતું સહારા લગભગ 10 કરોડ વર્ષ પહેલા તેથી સમુદ્રની નીચે અસ્તિત્વમાં હતું। ઇજિપ્તના પશ્ચિમી રણ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વાળી અલ હિતાન જેવા અન્ય ઘણા પ્રાચીન સ્થળોની સાથે પ્રાચીન વેલ અને શાર્ક સહિત દરિયાઈ જીવના અવશેષો પણ છે। સહારામાં રેતીના ટેકરાઓ બનતા પ્રાચીન પાણીમાંથી બનેલા પરવળાના ખડકો, શેલ અને ચૂનાના પથ્થરોના સ્તરોના અવશેષ છુપાઈ ગયા। બીજું છે અરબી રણ, મધ્ય પૂર્વ। લાખો વર્ષ પહેલા અરબી દ્વીપકલ્પ હિન્દ મહાસાગર સાથે જોડાયેલા છીછરા સમુદ્રમાં ડૂબી ગયો। સમય જતા ટેક્ટોનિક પ્રવૃત્તિના કારણે જમીન ઉપર આવવા લાગી અને આ પ્રદેશ સુકાઈ ગયો। સાઉદી અરેબિયા, ઓમાન અને યુએઈમાં આજના રણ પ્રદેશમાં હજુ પણ મીઠાના ફ્લેટ્સ અને દરિયાઈ કાંપના ભંડાર છે જે તેમના સમુદ્રી ભૂતકાળને પ્રદર્શિત કરે છે। ત્રીજું છે મોજાવે રણ। કેલિફોર્નિયાનો મોજાવે રણ વિસ્તાર એક વિશાળ આંતરિક સમુદ્રનો અવશેષ હતો। એવા ભૂસ્તર શાસ્ત્રીય પુરાવા છે કે લેક મેનલી અને લેક મોજાવે જેવા પ્રાચીન તળાવના તટ પ્રદેશ એક સમયે ડેથ વેલીના ભાગોને ભરતા હતા। જળચર પ્રજાતિઓના અવશેષો અને અદ્યતન મીઠાના ભંડારોના પુરાવા દર્શાવે છે કે આ પ્રદેશ એક સમૃદ્ધ આંતરિક ઇકોસિસ્ટમમાંથી પૃથ્વી પરના સૌથી સૂકા પ્રદેશોમાંના એકમાં વિકસિત થયો છે। ચોથું છે કાલ્હારી રણ। દક્ષિણ આફ્રિકાના મધ્ય ભાગમાં આવેલું કાલ્હારી રણ લાખો વર્ષ પહેલા એક વિશાળ પ્રગતિહાસિક અંતર્દેશીય સમુદ્રની નીચે આવેલું હતું। જ્યારે તળાવ અસ્તિત્વમાં હતું ત્યાં સુધી જીવંત જળચર પ્રાણીઓ અહીં હતા। ત્યારબાદ ધીરે ધીરે તળાવ સુકાઈને રેતાળ સવાનામાં ફેરવાઈ ગયું। પાંચમું છે ગ્રેટ વિક્ટોરિયા રણ, ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયાનું ગ્રેટ વિક્ટોરિયા રણ એક સમય છીછરા દરિયાઈ તટપ્રદેશનો ભાગ હતું જે ખંડને આવરી લેતું હતું। દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગમાં મળેલા દરિયાઈ અવશેષો અને કાંપવાળા ખડક દરિયાઈ વાતાવરણ સૂચવે છે। સમય જતા દરિયાઈ વિસ્તાર અને આબોહવાને કારણે આ પ્રદેશ લાલ રેતીના ટેકરાઓ અને ખારા તળાવના રણમાં પરિવર્તિત થયા।